નવસારીના પુનેશ્વર ખાતે નગર સેવિકાના ઘર આગળ આવી પીધેલી હાલતમાં ભાજપના નેતાઓ સાથે એલફેલ શબ્દો ઉચ્ચારનાર એક ઈસમને સાથે ઉગ્ર બોલાચાલી બાદ ઘટના મારામારી સુધી પહોંચી હતી। છેવટે મામલો જલાલપુર પોલીસ સ્ટેશને પહોંચ્યો છે। સમગ્ર પ્રકરણની વિગતો જોઈએ તો પુનેશ્વર ખાતે રહેતા ભાજપના એક ચૂંટાયેલા નગર સેવિકાના ઘર આગળ છેલ્લા 3 દિવસથી એક ઈસમ પીધેલી હાલતમાં આવીને ભાજપના નેતાઓ વિશે એલફેલ શબ્દો ઉચ્ચારતો હતો અને નગર સેવિકા સામે પણ ગમે તેવા વર્તન અને આક્ષેપો કરતા હતા। સમજાવટ છતાં આ ઈસમ માનતો ન હોવાથી આજે પણ આ જ ઈસમે આવી ભાજપના નેતાઓ અને વડાપ્રધાન વિશે એલફેલ શબ્દ ઉચ્ચારતા તેને અટકાવવા જતાં ઉગ્ર બોલાચાલી થઈ હતી અને મામલો મારામારી સુધી પહોંચ્યો હતો। ત્યારે આ ઈસમને મારામારીમાં માથાના ભાગે ઈજા પહોંચી હતી અને સામે નગર સેવિકાના હાથમાં પણ ઈજા પહોંચી હતી। ત્યારે સમગ્ર મામલો હાલ તો